નમસ્તે, કેમ છો? એમકોમ સેમેસ્ટર 1 એમાં પેપર 3 જે ટેક્સેશનનું પેપર છે એમાં ધંધો અને વ્યવસાયની આવક એનો આજે અભ્યાસ કરશું. પ્રોફિટ એન્ડ ગેઇન ઓફ બિઝનેસ એન્ડ પ્રોફેશન. આજના સેશનમાં આપણે એવું જોઈશું કે એનું બેઝિક થીમ શું છે, તમારે ચેપ્ટરની શરૂઆતમાં એ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે જેનાથી તમારું આગળનું બેઝ આજના સેશનથી તમારું આખું બેઝ ક્લિયર થશે. તો એનું ફોર્મેટ આપણે જોઈશું, કઈ કઈ પદ્ધતિ છે તે જોઈશું, અન્ય બીજી આવકની કેવી ઇફેક્ટ આપવાની છે, આ દરેક બાબતની આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું. એટલે ધંધા અને વ્યવસાયની આવક, આના પર આપણે ધ્યાન આપતા જશું. આપની સ્ક્રીન પર પણ આપણને દેખાતું જશે. હવે ધંધા અને વ્યવસાયની આવક, ઇન્કમ ઓફ બિઝનેસ એન્ડ પ્રોફેશન. ધંધા અને વ્યવસાયની આવક. હવે જુઓ મિત્રો, અહીંયા બે શબ્દ છે, પહેલું છે ધંધો અને બીજું છે વ્યવસાય. હવે ધંધો આપણે કોને કહીશું કે વ્યવસાય કોને કહીશું? સૌથી પહેલા તો આની ડેફિનેશન સમજ પડશે તો આપણને બાકીની અન્ય ચાર આવકને કેવી રીતના દૂર કરવી એ સમજ પડશે. તો સૌથી પહેલા આપણે ધંધાને સમજીએ. તો ધંધો એટલે એવી વસ્તુ કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ અમુક વસ્તુ એક વ્યક્તિ પાસેથી લઈને બીજી વ્યક્તિને વેચે છે. ટૂંકમાં ટ્રેડિંગ નું કામ છે અહીંયા. ઓકે, ઇટ્સ અ પાર્ટ ઓફ ટ્રેડિંગ, અને ટ્રેડિંગ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ આ બધું જ આમાં આવી ગયું. એટલે ફક્ત આપણે એક મધ્યસ્થી છીએ, વી આર ઓનલી અ મીડિયેટર, અને આપણે કોઈ એક વ્યક્તિ પાસેથી માલ સામાન કે સેવા લઈને બીજી વ્યક્તિને ટ્રાન્સફર કરી દઈએ છીએ. અહીંયા આપણી પાસે કોઈ સ્પેશિયલાઇઝ સ્કિલ, નોલેજ આવી કોઈ જરૂરિયાત રહેતી નથી. પણ જ્યારે આપણે વ્યવસાયની વાત કરીએ છીએ, પ્રોફેશન, ત્યારે એ પ્રોફેશનમાં દરેક વ્યક્તિ પાસે પ્રોફેશનલ સ્કિલ્સ રિક્વાયર્ડ હોય છે. ત્યાં એની પાસે અમુક ચોક્કસ પ્રકારની આવડત, સ્કિલ્સ, ટેલેન્ટ હોવું જોઈએ તો જ વ્યવસાય કરી શકે. દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એની પાસે એવું નોલેજ પુણે હોય તો જ એ રિટર્ન ફાઇલ કરી શકે, ઓડિટ કરી શકે. ઓકે, ડોક્ટર, તો જે તે ડોક્ટરને પણ પોતાનામાં જે સ્પેશિયલાઇઝ સ્કિલ હોય તો એ જ પ્રમાણે ઓપરેશન કરી શકે છે. ઓપરેશન નથી કરી શકતા અથવા એની પાસે આપણે તાવની દવા નથી લેતા. તો એવી વસ્તુ કે જ્યાં ચોક્કસ સ્કિલ કે ટેલેન્ટની જરૂર છે એને આપણે વ્યવસાય કહીશું. હવે ધંધા અને વ્યવસાયની આવક વ્યક્તિ કયા ધંધામાં અથવા તો કયા વ્યવસાયમાં છે એના આધારે બદલાતી જશે. એને પણ આપણે બરાબર સમજીએ. દાખલા તરીકે મિસ્ટર એ ડોક્ટર છે. જો મિસ્ટર એ એક ડોક્ટર છે તો ડોક્ટરની પોતાની ધંધાની આવક કઈ ગણાશે? દર્દી પાસેથી મળેલી કન્સલ્ટેશન ફી, દવાના વેચાણની ફી, ઓપરેશન થિયેટરનું ભાડું અથવા ઓપરેશન ફીની આવક, આ બધી એની ડોક્ટર તરીકેની આવક ગણાશે. પણ આજ એ નામનો ડોક્ટર કોઈ મેડિકલ કોલેજમાં અધ્યાપક તરીકે કામ કરે છે. જો આ જ વ્યક્તિ કોઈ મેડિકલ કોલેજમાં અધ્યાપક તરીકેનું કામ કરતો હોય અને એમાંથી જો એને જે રકમ કે આવક મળતી હોય એને એની ધંધા વ્યવસાયની આવકમાં ન કહી શકાય આપણે. એનો મુખ્ય વ્યવસાય શું છે? ડોક્ટરનો. એટલે દર્દી પાસેથી મળતી ફી એના ધંધાની આવક ગણાશે. ઓકે, પણ અન્ય જે બાકીના સોર્સમાંથી એને આવક મળે છે તો એ જશે આપણે અન્ય શીર્ષકની આવકમાં જશે. એને આપણે ધંધા વ્યવસાયની આવકમાં સમાવી શકાશે નહીં. એટલે મેડિકલ કોલેજમાંથી મળતો પગાર એ પણ ન સમાવી શકાય. એવી જ રીતના પુસ્તકની રોયલ્ટી, તેઓ કોઈ પુસ્તક લખતા હોય અને પુસ્તકની રોયલ્ટીની આવક થઈ તો તે પણ અન્ય સાધનમાં જશે. એના ધંધા, જો મારો મૂળ વ્યવસાય પુસ્તક લખવાનો હોય, હું પુસ્તક લખવાના વ્યવસાય સાથે જ જોડાયેલો હોઉં તો રોયલ્ટીની આવક મારી ધંધા વ્યવસાયની આવક ગણાશે. એટલે સૌથી પહેલા ધંધા વ્યવસાયની આવક ગણતા પહેલા એ પણ જાણવાનું છે કે તમે જેની ઇન્કમ કન્સિડર કરી રહ્યા છો, જેની આવક ગણી રહ્યા છો એ કયા વ્યવસાયમાં છે. ઓકે, આપણે જાણવું પડશે. ઓકે, ચાલો
હવે ધંધા વ્યવસાયની આવક સિવાય આવકના કુલ 5 શીર્ષક છે. ઇન્કમ ટેક્સમાં આવકના કુલ 5 શીર્ષક છે. આના સિવાય છઠ્ઠું શીર્ષક નથી. એટલે આ 5 શીર્ષકને જો તમે સમજી શકો કે આ આવક એ મૂડી નફાની આવક છે, આ આવક મકાન મિલકતની આવક છે, આ ધંધા વ્યવસાયની છે, આ અન્ય શીર્ષકની છે, કે આ પગારની આવક છે. જો 5 શીર્ષકને સમજી શકો તો આપણો આ એકદમ સરસ મજાનું ચેપ્ટર છે અને આપ સૌ સારા માર્ક લાવી શકશો. જો આપણે જોઈએ કે ધંધા વ્યવસાયની આવક સિવાય પહેલે પગારની આવક. પગારની આવક એટલે શું? વ્યક્તિ કોઈ જગ્યાએ નોકરી કરે છે અને ત્યાંથી એને પગારની આવક મળે છે. આમાં બિલકુલ સમજવા જેવું કે અઘરું કોઈ બાબત છે જ નહીં. વ્યક્તિ નોકરી કરે છે તે જગ્યાથી એનો માલિક અથવા કંપનીમાંથી જે પણ રકમ મળે છે એને આપણે એને પગાર કહીએ છીએ. બીજું છે મૂડી નફો. મૂડી નફો. હવે મૂડી નફો એટલે શું? જો તમારી પાસે કોઈ પણ મૂડી મિલકત હોય, આપણી પાસે જો કોઈ પણ કેપિટલ એસેટ્સ હોય and during the previous year if we had sold it out, જો પાછલા વર્ષ દરમિયાન આપણે એને સોલ્ડ કરી દીધી તો એ વેચાણમાંથી થતો નફો કોઈ પણ મૂડી મિલકત વેચવાથી આપણને જે નફો કે ખોટ થાય એને આપણે મૂડી નફા તરીકે સમાવી શકશું. This came back from a search. નંબર 3 મકાન મિલકતની આવક. મકાન મિલકતની આવક. હવે મકાન મિલકતની આવક એટલે આપણી પ્રોપર્ટી છે અને તમે રેન્ટ પર આપી છે, ભાડેથી આપી છે, તો એમાંથી થતી આવક એ ભાડાની આવક આપણે ગણશું મકાન મિલકતની આવક. ઓકે. અને નંબર 4 છે અન્ય સાધનની આવક. અન્ય સાધનોની આવક. અન્ય સાધનની આવકમાં ઉપરના 4 શીર્ષકમાં ધંધા વ્યવસાય, પગાર, મૂડી નફો કે મકાન મિલકત, આમાં જે નહીં આવે એ જશે અન્ય સાધનમાં. દાખલા તરીકે ડિવિડન્ડની આવક, બેંકના ફિક્સ ડિપોઝિટ પર વ્યાજની આવક, પોસ્ટ ઓફિસ સેવિંગ પર વ્યાજની આવક, આવી વધારાની આવક, રોયલ્ટીની આવક, આ દરેક આવક આપણે અન્ય સાધનની આવકમાં લઈ જઈ શકીએ. હવે ધંધો અને વ્યવસાયની આવક ગણવા માટે મુખ્યત્વે 2 પદ્ધતિઓ છે. ફરીથી આપણે હું એટલા ભાર આપીશ, આપણે એવું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે ધંધા વ્યવસાયની આવક જ આપણે એટલે આપણે જે પણ ગણતરી કરીએ એમાં પગાર, મૂડી નફો, મકાન મિલકત કે અન્ય સાધન આવી કોઈ પણ આવક કે ખર્ચ આવવા જોઈએ નહીં. આપણે જે પણ ગણતરી કરીએ એની અંદર માત્ર ને માત્ર ધંધા વ્યવસાયની આવક અને તેને સંબંધિત ખર્ચ જ બાદ થવા જોઈએ. આ સિવાયના અન્ય 4 શીર્ષકની આવક પણ નહીં જોઈશે અને અન્ય 4 શીર્ષકના ખર્ચ પણ આપણને નહીં જોઈશે. જો એ હશે તો આપણે દૂર કરશું. હવે દૂર કરવાની 2 અલગ અલગ મેથડ છે, એ બરાબર જોતા જઈએ. ધંધો અને વ્યવસાયની આવક આ ગણવા માટેની 2 પદ્ધતિ છે. એક છે માન્ય પદ્ધતિ અને બીજી છે અમાન્ય પદ્ધતિ. માન્ય પદ્ધતિ અને અમાન્ય પદ્ધતિ. ઓકે. માન્યને કહીએ એડમિસિબલ અને ઇનએડમિસિબલ. ઓકે. માન્ય પદ્ધતિ અથવા એડમિસિબલ મેથડ મીન્સ we are going to identify which incomes and expenditure are related with the business and profession. આપણે એવી બાબત પર બિલકુલ ફોકસ નહીં કરશું. આપણે એ બાબતને ધ્યાનમાં લઈ લઈશું કે કેટલી આવક ધંધા વ્યવસાય સિવાયની છે અને કેટલા ખર્ચા ધંધા વ્યવસાય સિવાયના છે. ફક્ત આપણે એક જ વસ્તુ જોવાની છે. માન્ય પદ્ધતિની વાત કરું છું હમણાં, ફક્ત ફર્સ્ટ મેથડ વેલ એડમિસિબલ મેથડની. કે આપણે એક જ વસ્તુ શોધવાની છે કે આપેલી વિગતમાંથી ધંધાની આવક કઈ છે અને ધંધાના ખર્ચા કયા છે. આનું ફોર્મેટ પણ આપણે પછી જોઈશું. અને ત્યાર પછી છે અમાન્ય પદ્ધતિ, ઇનએડમિસિબલ. આપણે એવું જોવાનું છે કઈ કઈ આવક ધંધા વ્યવસાયની નથી અને કયા કયા ખર્ચ ધંધાના નથી. તો આ ક્યારે કઈ પદ્ધતિ વાપરવી એ પણ જોઈ લઈએ. માન્ય પદ્ધતિ ક્યારે વપરાય? જ્યારે આવક જાવક ખાતું
આવક જાવક ખાતું દાખલામાં જ્યારે આવક જાવક ખાતું આપેલું હોય ત્યારે જો તમને નફા નુકસાન ખાતું આપેલું હોય, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આપેલું હોય, if P&L account is given, so we will use inadmissible method. ઓકે, એટલે જ્યારે નફા નુકસાન ખાતું આપેલું હોય ત્યારે ઇનએડમિસિબલ મેથડ અમાન્ય પદ્ધતિ વાપરવાની છે, અને જ્યારે દાખલામાં આવક જાવક ખાતું આપેલું હોય ત્યારે માન્ય પદ્ધતિ વાપરવાની છે. ઓકે, તો બંને પદ્ધતિના ફોર્મેટ પણ આપણે જોઈ લઈશું. આમાંથી સૌથી વધુ જો વપરાતી હોય તો અમાન્ય પદ્ધતિ વપરાય છે. ઓકે, અમાન્ય પદ્ધતિનું ફોર્મેટ આપણે અમાન્ય પદ્ધતિથી સ્ટાર્ટ કરશું, ત્યાર પછી માન્ય પદ્ધતિ જોઈશું. એટલે પહેલા હેડિંગ આપીએ અમાન્ય પદ્ધતિ. અમાન્ય પદ્ધતિ ફરીથી ક્યારે વાપરશો અમાન્ય પદ્ધતિ? જ્યારે દાખલામાં નફા નુકસાન ખાતું આપેલું હોય, એટલે કે તમારી પાસે ચોખ્ખો નફો અવેલેબલ હોય, દાખલામાં ચોખ્ખો નફો તમારી પાસે હોય ત્યારે. ઓકે, હવે અમાન્ય પદ્ધતિનું ફોર્મેટ અહીંયા દોરું છું, હેડિંગ આપીએ ધંધા વ્યવસાયની કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક. ઓકે, હવે ઇન્કમ ટેક્સમાં કોઈ પણ દાખલા આપણે ગણીએ ત્યારે દરેક વ્યક્તિ સામાન્ય પ્રમાણે સામાન્ય સંજોગોના સર્કમસ્ટન્સીસ ધ્યાનમાં લઈને આપણે નિયમો લાગુ કરતા હોવ. જો કોઈ વ્યક્તિ બિન રહીશ હોય, ભારતની બહાર રહેતો હોય, તો એને એની પાછળ એની માટેના કર પાત્રતાના નિયમો અલગ થઈ જાય છે. એટલે જ્યારે પણ ઇન્કમ ટેક્સનો દાખલો ગણીએ ત્યારે શરૂઆતનું હેડિંગ દરેક દાખલામાં કોઈ પણ ઇન્કમ ટેક્સનો દાખલો ગણીએ શરૂઆતનું હેડિંગ ફરજિયાત છે. તો પહેલું લખીએ વ્યક્તિ. આપણે કોની આવક ગણીએ છીએ? વ્યક્તિની. ધંધાની આવક નથી ગણતા આપણે, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિની. એ સામાન્ય રહીશ છે, સામાન્ય રહીશ ભારતીય નાગરિક. ઓકે, ત્યાર પછી આકારણી વર્ષ. હવે હમણાં માટે આકારણી વર્ષ આપણું થશે 2024-25 અને પાછલું વર્ષ થશે 2023-24. ઓકે, વ્યક્તિ, સામાન્ય રહીશ, ભારતીય નાગરિક, આકારણી વર્ષ અને પાછલું વર્ષ. ચલો, આ આપણું આ ફોર્મેટ થઈ ગયું. વિગત, રકમ, રકમ. અમાન્ય પદ્ધતિ છે એટલે આપણે એવું શોધી રહ્યા છે કે અમાન્ય નફા નુકસાન ખાતું તમને દાખલામાં આપેલું હોય, એટલે કઈ કઈ આવક અને ખર્ચા ધંધાના નથી એ આપણે શોધવાનું છે. ફરીથી અમાન્યમાં શું શોધવાનું? જે આવક અને ખર્ચા ધંધા વ્યવસાય સિવાયના બાકીની 4 શીર્ષકની આવકના છે તે આપણે શોધવાના છે. તો બરાબર સમજો. નફા નુકસાન ખાતું હોય એટલે આપણો ચોખ્ખો નફો, આપણા દાખલાની શરૂઆત ચોખ્ખા નફાથી થશે. તો કેમ ચોખ્ખા નફાથી કરીએ છીએ? તો તમને જે દાખલામાં નફા નુકસાન ખાતું આપ્યું છે એમાં ઉધાર બાજુ અને જમા બાજુ પર ધંધા વ્યવસાયની આવક સિવાયના ખર્ચા અને આવક આપેલા છે, જેની અસર નફા પર થઈ છે, એટલે નફો અયોગ્ય છે. જમા બાજુની વધારાની આવક પણ એટલે ચોખ્ખો નફો જમા બાજુ પર હશે, એટલે સોરી, ચોખ્ખો નફો જે આપણે ઉધાર બાજુ પર તફાવત છે, જમા બાજુ પર વધારાની આવકથી ચોખ્ખો નફો વધી ગયો હશે. ફરીથી રિપીટ કરું છું, નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર અન્ય શીર્ષકની વધારાની આવક તમે દર્શાવી છે, તે વધારાની આવક લખાઈ એટલે જમા સાઈડનું ટોટલ વધ્યું, જમા સાઈડનું ટોટલ વધ્યું એટલે ચોખ્ખો નફો વધી ગયો. હવે આપણે એની અસર દૂર કરવી છે તો રિવર્સ કામ કરવું પડશે. એટલે જે વસ્તુ તમે જમા કરી છે અન્ય શીર્ષકની છે, જમા કરી છે એટલે પ્લસ કર્યું છે, એટલે આપણે બાદ કરશું. ચોખ્ખા નફામાંથી પહેલું હેડિંગ આપશું બાદ, અન્ય શીર્ષકની આવકો બાદ
અન્ય શીર્ષકની આવકો જે નફા નુકસાન ખાતે જમા કરેલ છે. હવે કાઉન્ટ્સની વિગત ફક્ત આપણા સમજ માટે લખું છું, પરીક્ષામાં આપણે લખવાનું નથી. આ અન્ય શીર્ષકની આવક આપણે ક્યાંથી લાવ્યા? જે નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર ખરેખર છે. કયા શીર્ષકની આવકો? મૂડી નફાની છે, પગારની છે, મકાન મિલકતની છે કે અન્ય સાધનની છે. ટૂંકમાં ધંધા વ્યવસાય સિવાયની અન્ય 4 શીર્ષકની આવકો જે નફા નુકસાન ખાતામાં જમા છે, એવી જેટલી પણ આવક છે આપણે શોધીને ઇનર કોલમમાં લખી દઈશું, એનું ટોટલ આઉટર કોલમમાં. એટલે આ રકમ આપણે બાદ કરવાની છે. ચલો, એવી જ રીતના ઉધાર બાજુ પર અમુક ખર્ચા એવા છે જે ધંધા વ્યવસાયના નથી છતાં પણ આપણે ત્યાં લખેલા છે. ધંધાના નથી છતાં પણ આપણે લખ્યા છે. હવે ખર્ચા તમે વધારે લખ્યા એટલે નફો ઓછો થઈ ગયો. હવે એની રિવર્સ એન્ટ્રી કરવી હોય તો શું કરવું? નફામાં ઉમેરવું પડે. લખીએ ઉમેરો મજરે નહીં મળે તેવા ખર્ચા. ઓકે, મજરે નહીં મળે તેવા ખર્ચા આપણે ઉમેરવાના છે. હવે આ ક્યાંથી લાવવાના? જેવી રીતના ઉપર લખ્યું, જે નફા નુકસાન ખાતે ઉધાર કરેલ છે. જે નફા નુકસાન ખાતે ઉધાર કરેલ છે. એટલે ઉધાર બાજુ પર છે અને અન્ય 4 શીર્ષકના છે. આ 4 શીર્ષકના ખર્ચા જો હોય તો એવા શોધીને આપણે એને ઉમેરી દેવાના છે. એનું ટોટલ પણ આપણે આઉટર કોલમમાં લઈ જઈશું. ચલો, આવું કર્યા પછી હવાલામાં કેટલીક બાબતો આપી હોય છે કે અમુક ધંધાના ખર્ચા લખવાના, અમુક ધંધાના ખર્ચ છે જે તમે નફા નુકસાન ખાતે લખવાના રહી ગયા છે, અથવા અમુક ધંધાની આવકો છે જે પણ આપણે ભૂલી ગયા છે લખવાના, હવાલામાં વિગત આપી હોય તો એકદમ સિમ્પલ લોજિક છે. જે કોઈ ધંધાના ખર્ચા છે અને આપણે લખવાના રહી ગયા છે તો આપણે એને નફા નુકસાન ખાતે ઉધાર લખી દઈશું, એટલે નફામાંથી બાદ કરશું. અને જે કોઈ ધંધાકીય આવકો છે અને લખવાની રહી ગઈ છે તો નફા નુકસાન ખાતે જમા કરશું. ઓકે, લખીએ આપણે બાદ ઉમેરો ધંધાકીય આવક. ઓકે, જેટલી પણ ધંધાકીય આવક લખવાની રહી ગઈ હોય તે આપણે લખી દઈશું. અને બાદ ધંધાકીય ખર્ચા. એવા જેટલા પણ ધંધાકીય ખર્ચા આપણને આપેલા હશે તે આપણે બાદ કરશું. આ ક્યાંથી બાદ કરવાના છે? પોઈન્ટ નંબર 3 અને 4, ધંધાકીય આવક જે હવાલામાં આપેલી છે, ધંધાકીય ખર્ચા જે હવાલામાં આપેલા છે અને જે ખરેખર ઉપર લખવાના રહી ગયા છે. હવે આ જે આવક પ્રાપ્ત થઈ આને કહીશું ધંધા વ્યવસાયની કરપાત્ર આવક. ધંધા વ્યવસાયની કરપાત્ર આવક. ઓકે, ચાલો, આ થઈ અમાન્ય પદ્ધતિ. હવે જોઈશું માન્ય પદ્ધતિ. એકદમ ઈઝી છે માન્ય પદ્ધતિ. ઓકે, માન્ય પદ્ધતિમાં એવું જોવાનું છે કે કઈ કઈ આવક અને કયા કયા ખર્ચા આપણા છે. ઓકે, તો ફક્ત 2 જ હેડિંગ આવે છે એમાં. ઓકે, વિગત રકમ ધંધાકીય આવકો. એટલે આપણને જે ઉપજ ખર્ચ ખાતું આપ્યું છે એમાંથી ફક્ત ધંધાકીય આવકો કેટલી છે એ જ આપણે શોધવાનું છે. ધંધા સિવાયની જેટલી પણ આવક છે એના પર આપણે ફોકસ કરવાની જરૂર નથી. અને બાદ ધંધાકીય ખર્ચ. ઓકે, તો આ પણ જેટલા હશે ઉપજ ખર્ચ ખાતામાંથી આપણે શોધી લેવાના છે. બસ, ધંધાકીય આવકમાંથી ધંધાકીય ખર્ચ બાદ કરી દઈશું એટલે આપણને મળી જશે ધંધા વ્યવસાયની કરપાત્ર આવક. ચાલો, આજના સેશનમાં આપણે અહીંયા જ થોપશું.
આપણે ધંધા વ્યવસાયની કરપાત્ર આવક એમકોમ સેમિસ્ટર 1 એનો આ ચેપ્ટર જોઈ રહ્યા છીએ અને એમાં બેઝિક વસ્તુ આપણે આજે જોઈ. બીજા વિડીયોમાં આપણે એવું જોઈશું કે કઈ કઈ આવકો માન્ય છે, કઈ કઈ અમાન્ય છે એની ડિટેલ સ્ટડી કરશું અને બીજા દાખલાઓ પણ જોઈશું. ઓકે, થેન્ક યુ.